પહેલા તો જો આપણે હીરાભાઈની અને પરસોત્તમભાઈની દિવેશભાઈની આગેવાની હેઠળ અત્યાર સુધી આપણા બધા કાર્યક્રમ હાલ્યા છે, બરોબર? એટલે આપણે એની આગેવાની આપણે રાખવાની છે, પણ ખાલી એને એટલું પૂછી લેવો કે ભાઈ તમારથી આ વસ્તુ હવે થાય છે કે નહીં થાય. તો બગદાણા કેસમાં થયો સૌથી મોટો ખુલાસો. હા મિત્રો, જે હીરા સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી જે નવનીતભાઈને ન્યાય અપાવવા માટે મેદાનમાં ઉતર્યા હતા, તેમનો સૌથી મોટો ખુલાસો થયો છે. કેમ કે મિત્રો આ બધું એક રમત હતી. કેમ કે મિત્રો જે નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે જે જયરાજ આહિર વિરુદ્ધ જેમને જે નવનીતભાઈને મળવા ગયા હતા અને કહ્યું હતું કે અમે તમારી સાથે જ, પણ મિત્રો એવામાં જ એમનું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે. જે કોળી સમાજના આગેવાનો છે તેમનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે. મિત્રો આ કોલ રેકોર્ડિંગ સાંભળતા એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક નવનીતભાઈને હાથો બનાવી અને એ લોકો પાછળ સટકી ગયા છે. હા મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો. તમને વિડીયો બતાવવાનો છું અને કોલ રેકોર્ડિંગ પણ સંભળાવવાનો છું કે સૌથી મોટો ખુલાસો બહાર આવ્યો છે. અને મિત્રો એવું નથી નવનીતભાઈ સાથે જે ઘટના બની કે નથી બની, પણ મિત્રો આની પાછળ પણ મોટા મોટા લોકોનો હાથ છે. તો મિત્રો આ કોલ રેકોર્ડિંગ તમે સાંભળશો ને તો તમને લોકોને ખબર પડી જશે કે આ જે આખું ઘટના છે એની પાછળ શું રહસ્ય છે. કેમ કે મિત્રો જયરાજ આહિર કે માયાભાઈ આહિરે આ ગુનો કર્યો કે ન કર્યો, જે આ ઘટના બનાવી કે ન બનાવી, પણ જે આટલો બધો જે 20-25 દિવસથી જે સોશિયલ મીડિયાની અંદર વિવાદ ચાલી રહ્યો છે ને, આ વિવાદની આ પાછળ કોઈ બીજા લોકોનો હાથ છે. હા તો મિત્રો આ નવનીતભાઈ એટલે કે બગદાણા કેસમાં સૌથી મોટો ખુલાસો ચોંકાવનારો સામે આવ્યો છે, જેમાં કોળી સમાજના જ લોકો નવનીતભાઈને ન્યાય નથી મળવા દેતા. હા તો મિત્રો અત્યારનો વિડીયોમાં તમને માહિતી મળવાની છે બગદાણામાં વિવાદને લઈને સૌથી મોટી. કેમ કે મિત્રો આટલા દિવસો વીતી ગયા છતાં પણ હજુ સુધી કોઈ ન્યાય નથી મળ્યો. અને મિત્રો એવું લાગી રહ્યું છે કે નવનીતભાઈને જે લોકો સપોર્ટ કરવા આવ્યા હતા એ લોકો જ એમને ન્યાય નથી મળવા દેતા. હા મિત્રો અત્યારનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. અને મિત્રો હવે તો નવનીતભાઈ પણ એસઆરટી ટીમ કે પોલીસ ઉપર પણ તેમને ભરોસો રહ્યો નથી. તેઓ તેમના સમાજ પ્રત્યે ન્યાયની માગણી કરી રહ્યા છે. અને જે લોકો તેમના સપોર્ટમાં હતા ને એ લોકોનો પણ હવે તેમને વિશ્વાસ નથી. કેમ કે મિત્રો આમાં ક્યાંક ને ક્યાંક ગોલમાલ થઈ રહ્યો છે. હા મિત્રો અત્યારે જે નવનીત બાલદિયા બગદાણાના સરપંચ હતા અને જયરાજ આહિર વિશે જે તેમને કોન્ટ્રોવર્સી ચાલી રહી છે, તેમાં સૌથી મોટો ખુલાસો બહાર આવ્યો છે કે જે તેમને સપોર્ટ કરવા માટે આવ્યા હતા હીરા સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, એમનું જ કોઈ કોલ રેકોર્ડિંગ કે એમના જે આગેવાનો હતા એમાંથી એક કોલ રેકોર્ડિંગ સામે આવ્યું છે, જેમાંથી મિત્રો વાતો એવી સાંભળવા મળી રહી છે કોલ રેકોર્ડિંગની અંદર કે જો મોટા મોટા જે આગેવાનો હતા જે નવનીતભાઈને ન્યાય અપાવવા માટે આવ્યા હતા એ અત્યારે એમાં કશું બોલતા નથી. તો એ ના બોલે તો આપણે આપણી રીતે ન્યાય અપાવશું. બાકી આમાં મિત્રો ખુલ્લે આમ ખબર પડી જ રહી છે, નવનીતભાઈને પણ ખબર પડી ગઈ છે કે હવે મને ન્યાય આ લોકો તો નહીં જ અપાવી શકે. કેમ કે મિત્રો એમના કહેવાથી નવનીતભાઈએ આટલું બધું કર્યું છે. નહીંતર મિત્રો તેમને 3 દિવસ બાદ જ આ પોલીસ સ્ટેશને ગયા હતા કે મારી સાથે જયરાજ આહિરે આવું કર્યું છે. એ પહેલાં તો એ ઘરે બેસી રહ્યા હતા, પણ મિત્રો જ્યારે આગેવાનો આવ્યા અને એમને કહ્યું ત્યારે તેઓ આગળ થયા હતા. અને અત્યારે જ જે આગેવાનો તેમને સપોર્ટ કરતા હતા એ તેમને મૂકીને સાઈડમાં ખસી ગયા છે. તો મિત્રો અત્યારે નવનીતભાઈએ એવું કહ્યું છે કે હું મારા સમાજ મને ન્યાય અપાવશે. અને એનું 1 તારીખે 1/2/2026 રોજ તેમને ભાવનગરમાં તેમના ન્યાય માટે લોકો તેમના ભેગા કરવાની વાત કરી રહ્યા છે. બાકી મિત્રો તમે આ વિશે શું કહેવા માગો છો? શું ખરેખર નવનીતભાઈને ન્યાય મળશે કે નવનીતભાઈને હાથો બનાવી અને રાજ રમત રમે છે પરસોત્તમભાઈ સોલંકી કે હીરા સોલંકી? બાકી તમે શું કહેવા માગો છો કમેન્ટ કરજો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો વિડીયો જુઓ અને આ વિશે તમારે શું કહેવું છે, ન્યાય મળશે કે નહીં મળે વિડીયો જુઓ. પહેલા તો જો આપણે હીરાભાઈની અને પરસોત્તમભાઈની દિવેશભાઈની આગેવાની હેઠળ અત્યાર સુધી આપણા બધા કાર્યક્રમ હાલ્યા છે, બરોબર? એટલે આપણે એની આગેવાની આપણે રાખવાની છે, પણ ખાલી એને એટલું પૂછી લેવો કે ભાઈ તમારથી આ વસ્તુ હવે થાય છે કે નહીં થાય. પરસોત્તમભાઈ છે, હીરાભાઈ છે, દિવેશભાઈ છે, આપણા સમાજના એવા ઘણા બધા વડીલો છે મોટા, એને બધાનો સાથ સહકાર લઈને જ આપણે કરવાનું છે. પણ હવે એ કાંઈ નહીં કરે, આમને કેટલા દિવસ કાઢવાના તમે કહો? આપણે એના વિશ્વાસ હજી રહેવું જ છે, નથી રહેવું એમ